નમસ્તે દોસ્તો, હું છું રાજદીપ જોશી અને યુગ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ચોરીના પ્રકાર પણ આધુનિક થતા રહ્યા છે, જેને આપણે સાયબર ફ્રોડ તરીકે ઓળખીએ છીએ. ઓટીપી દ્વારા, એપ્લિકેશન દ્વારા, કોઈ પણ રીતે તમારા ફોનમાં યુપીઆઈ દ્વારા તમારા ફોનમાંથી બેંક એકાઉન્ટમાંથી પૈસા નીકળી જવા, કોઈ ફ્રોડ થવું, તેને બધાને આપણે સાયબર ફ્રોડ તરીકે ઓળખીએ છીએ. આવી કોઈ ઘટના જો તમારા સાથે થાય છે કાં તો તમારા કોઈ પરિચિત વ્યક્તિ સાથે થાય છે તો ગભરાવાની જરૂર નથી દોસ્તો. તમારે 1930 પર કોલ કરવાનો છે. આ સરકારનો સાયબર હેલ્પલાઇન નંબર છે. તેના પર કોલ કરીને પૂર્ણ વિગત આપવાની છે કે ફ્રોડ શેના માધ્યમથી થયું છે, ઓટીપી દ્વારા થયું છે, યુપીઆઈ દ્વારા થયું છે કે પછી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી થયું છે. અને વિધિન 24 કલાક દોસ્તો તમારે તમારા બેંક એકાઉન્ટ બ્લોક કરાવી દેવાના છે, ફ્રીઝ કરાવી દેવાના છે. તમારા બેંકની કોઈ પણ નજીકની બ્રાન્ચમાં તમે જાઓ અને આ પ્રકારની માહિતી તમને આપી શકો છો. અને 24 કલાકની અંદર તમારે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરાવવાનું રહેશે દોસ્તો. અને તમે નીચે આપેલી વેબસાઇટ પર પણ કમ્પ્લેન કરી શકો છો. આ સરકારની વેબસાઇટ છે. કોઈ પણ ઘટના તમારા સાથે થઈ હોય તો તમારા સ્ક્રીનશોટ છે તેને પુરાવા આપીને તમે ત્યાં ફરિયાદ કરી શકો છો. અને દોસ્તો, આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તુરંત પોલીસનું કે સાયબર ટીમનું ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ જશે અને તમારા પૈસા તમને પાછા મળવાની પૂર્ણ સંભાવના આમાં રહેલી છે. દોસ્તો, 50,000થી વધારેની જો રકમ તમારી સાથે ફ્રોડ થયું છે તો એફઆઈઆર કરવી કમ્પલસરી છે દોસ્તો. એમાં પોલીસ પણ તમને ના નહીં કહી શકે. દોસ્તો, ડરવાની કોઈ જરૂર નથી. કાનૂન તમારા પક્ષમાં જ છે. ફક્ત તેને સમજવાની ખૂબ જરૂર છે. કાનૂનને સમજવા માટે, જાણવા માટે અમને ફોલો કરો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.